વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક કોમેન્ટમાં રિક્વાયરમેન્ટ આવી છે કે ચાલુ ખાતાનો છઠ્ઠો દાખલો અમને ગણીને મોકલાવો સ્વાધ્યાયનો। તો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો આજે હું તમને ગણીને મોકલાવું છું। તો એ છઠ્ઠો દાખલામાં આપણે જોઈએ તો અમર છે અકબરને એક ચાલુ ખાતું મોકલાવે છે। સૌથી પહેલાં દાખલામાં એ નક્કી કરવાનું કે આપણે કોણ છીએ। તો આપણે અમર છીએ અને અકબર આપણો ગ્રાહક છે, બરાબર છે। 1/1/23 થી 31/3/23 3 મહિના સુધીનું આપણે બનાવવાનું છે। તો મિત્રો પહેલું લખ્યું છે જાન્યુઆરી 1ની અંદર અકબર પાસે બાકી લેણા। તો અકબર પાસે આપણે માંગીએ છીએ એટલે બાકી આગળ લાવ્યા 100,000 રૂપિયા બાકી આગળ લાવ્યા। હવે દિવસોની ગણતરી કરીએ તો 1/1 એટલે 31 દિવસ શરૂઆતની બાકીમાં બધા દિવસ લખવાના હોય છે। એક દિવસ પણ લેખાશે એટલે જાન્યુઆરીના 31 અને માર્ચના 31 62 ને ફેબ્રુઆરીના 28 62 ને 28 90 ગુણ્યા 1000 એટલે 90,000 દિવસ 90,000 રૂપિયા થાય। પછી એન્ટ્રી નંબર 2 અકબરે અમર પાસેથી માલ ખરીદ્યો। અકબરે એટલે આપણા ગ્રાહકે આપણી પાસેથી માલ ખરીદ્યો। અમર આપણે છીએ એટલે આપણું વેચાણ કહેવાય મિત્રો। એટલે વેચાણ ખાતે રૂપિયા 400 આવશે અને એની શાખ 15 દિવસ ખરીદ વેચાણમાં લખવાની છે એવું દાખલામાં સૂચના લખી છે પાછળ। તો 15 દિવસ ઉમેરવા પડે। 5/1 ટ્રાન્ઝેક્શનની તારીખ છે, 15 ઉમેરી એટલે પાકની તારીખ 20/1 આવે। તો 20/1થી આપણે ગણીએ દિવસ તો જાન્યુઆરીના 11 દિવસ, ફેબ્રુઆરીના 28 દિવસ, માર્ચના 31 એટલે 70 દિવસ મિત્રો આવે। 400 ગુણ્યા 70 એટલે 28,000 થાય। ત્રીજું ટ્રાન્ઝેક્શન જાન્યુઆરી 10 તારીખ 5ના રોજ વેચેલ માલમાંથી અકબરે માલ પરત કર્યો। એટલે જે આ 5 તારીખનો માલ જે હતો એ વેચ્યો હતો એમાંથી આ પરત આવ્યો એટલે આપણે વેચ્યો છે એટલે વેચાણ પરત કહેવાય। વેચાણ ઉધાર બાજુ આવે તો પરત જમા બાજુ આવે। વેચાણ પરત છે 50 રૂપિયાનો માલ પરત કર્યો। મિત્રો એમાં હંમેશા પાકતી તારીખ જે ટ્રાન્ઝેક્શનની હોય એ જ લખાય, 20/1/23 જ લખાશે અને એના દિવસ જે છે એ 70 એટલે એ 70 જ લખાશે। એ તમને ખ્યાલ છે। વેચાણ પરત કે ખરીદ પરતમાં પાકતી તારીખ હોય એની જે ટ્રાન્ઝેક્શનની પાકતી તારીખ હોય એ જ પાકતી તારીખ લખવાની હોય છે। 50 ગુણ્યા 70 એટલે 3500 રૂપિયા। આગળ એન્ટ્રી નંબર 4 15 જાન્યુઆરી અકબર પાસેથી લેણી ઊંડી મળી 100 રૂપિયા જે બેંકમાંથી 5% વટાવે। તો લેણી ઊંડી છે હંમેશા જમા બાજુ આવે। તો ઊંડીમાં 1 મહિનો લખવાનો છે મુદતનો, તો 1 મહિનો લખી દો। 15 તારીખ છે 3 દિવસ છૂટના એટલે 18 ને જાન્યુઆરીની બદલે ફેબ્રુઆરી આવશે। 1 મહિનો લખી દો તો ફેબ્રુઆરીથી આપણે લખી લે ફેબ્રુઆરીના 10 દિવસ અને માર્ચના 31, 10 ને 31 41 દિવસ થાય મિત્રો। 100 ગુણ્યા 41 એટલે 4100 રૂપિયા થાય, બરાબર છે। લેણી ઊંડીના લેણી ઊંડી હંમેશા જમા બાજુ આવે, દેવી ઊંડી હંમેશા ઉધાર બાજુ આવે। આમાં લેણી ઊંડી લખે છે, જમા બાજુ લખી નાખવાના। 25 તારીખ ચોથી એન્ટ્રી અકબરે અમરને માલ વેચ્યો। અકબરે વેચ્યો એટલે આપણા ગ્રાહકે વેચ્યો, અમરને એટલે આપણને એટલે આપણી ખરીદી કહેવાય। આમ વિચારવાનું, આપણી શું કહેવાય? ખરીદી કહેવાય 200 રૂપિયાની। એટલે આપણે ખરીદ ખાતે 25/1ના ખરીદ્યું, 15 દિવસ મુદતના ઉપર ઉમેરો એટલે જાન્યુઆરીના 6 દિવસ બાકી છે એટલે 6 દિવસ ઉમેર્યો જાન્યુઆરી પૂરો, બાકીના 9 દિવસ એટલે માર્ચના 9 દિવસ, ફેબ્રુઆરીના 9 દિવસ આવશે, બરાબર। એટલે 9/2/23 9/2/23થી આપણે દિવસ ગણી તો ફેબ્રુઆરીના થશે 19 દિવસ અને 31 દિવસ થશે માર્ચના। 19 ને 31 50, તો 50 દિવસ લખશું। 200 ગુણ્યા 50 એટલે 10,000 થાય। પછી છે એન્ટ્રી છઠ્ઠી અકબરે રોકડા ચૂકવ્યા। અકબરે એટલે આપણા ગ્રાહકે રોકડા ચૂકવ્યા। ગ્રાહક ચૂકવે તો ઉધાર બાજુ અને આપણે ચૂકવે તો ગ્રાહક ચૂકવે તો જમા બાજુ ને આપણે ચૂકવે તો ઉધાર બાજુ આવે। એટલે હંમેશા ધ્યાન રાખજો, કારણ કે ગ્રાહકના તો જાય એટલે જમા એનું ખાતું છે, જમા બાજુ આવશે, આપણે કરીએ તો ઉધાર બાજુ આવશે। તો રોકડ ખાતે 100 રૂપિયા 18/2 થી 18/2 એમાં તો કાંઈ તારીખ હોય જ નહીં પાકવાની એટલે 4100 ગુણ્યા 41 એટલે 4100 રૂપિયા, બરાબર છે। પછી અમરે અકબરને માલ વેચ્યો। અમરે એટલે આપણે માલ વેચ્યો એટલે આપણું વેચાણ કહેવાય। તો 200 વેચાણ ખાતે 200 અને પાકની મુદત કેટલી થશે? 15 દિવસ ઉમેરો, આ 19 છે તો માર્ચના કેટલા રહ્યા? 12 દિવસ એટલે 12 ઉમેરી પછી બાકી બધા 3 એટલે 3 આગળ જાય એટલે 3 4 થાય। તો 3 4 એ આપણી મુદત પૂરી થાય 31/3ના એટલે 3 દિવસ વધારે થાય છે। આપણું ચાલુ ખાતું 31/3ના પૂરું થાય એટલે ચાલુ ખાતાની ઉપર જે દિવસો થાય એ લાલ પેદાશ કહેવાય। તો 3 દિવસ લાલ પેદાશ આવશે, રેડ એન્ટ્રી।
બરાબર છે. અને રેડ એન્ટ્રીમાં ગુણાકાર આવશે એ કેવી થશે? લાલ એન્ટ્રી થશે. બરાબર, રેડ લાલ પેદાશ કહેવામાં આવશે એને. તો 200 ગુણ્યા 3 600 એ લાલ સરવાળમાંથી બાદ થશે. બરાબર છે. પછી 25 તારીખની છેલ્લી એન્ટ્રી, અમરે અકબર પાસેથી માલ ખરીદ્યો. અમરે એટલે આપણે અકબર પાસેથી માલ ખરીદ્યો એટલે આપણે ખરીદી કરી કહેવાય. તો 25/3 ખરીદ્યો અને એની અંદર તમે ઉમેરો તો 9 દિવસ થશે. કારણ કે માર્ચના 6 દિવસ રહ્યા, 15 દિવસ ઉમેરો, 6 ગયા એટલે 9 દિવસ રહ્યા, એટલે ઉપરના 9 9 4 આવે. તો 9 4 તો એ પણ 31/3 વધારે 9 દિવસ થાય. તો 9 દિવસ એ -9 આવે. 100 ગુણ્યા 9 એટલે રેડ એન્ટ્રી થશે, લાલ પેદાશ આવશે. સમજાઈ ગયું મિત્રો? તો એન્ટ્રી થઈ પૂરી. હવે તમે આનો સરવાળો મારો 90,000 ને 28,000, 1,18,000માંથી 600 બાદ કરો એટલે 1,70,400 થાય. બરાબર છે. તો અહીંયા જો તમે સરવાળો કરશો તો એમાંથી આ 4 આંકડામાંથી સરવાળો કરીને એમાં 900 બાદ કરશો એટલે 20,800 આવશે. હવે આપણું ટોટલ 1,70,400 છે, એમાંથી 20,800 બાદ કરો એટલે મિત્રો 96,600 આવશે. 96,600 એ ગુણાકારનો તફાવત થશે. એને સૂત્રની અંદર તમે મૂકો તો ગુણાકારનો તફાવત 96,600 14.6 વ્યાજનો દર છે. તો 14 પોઈન્ટ કાઢી નાખે છે. પોઈન્ટ કાઢી એટલે એક આંકડો છે 10 નીચે કરવા પડે. અને આ ટકાના 100 છે, 365 ગુણ્યા 100. આ બધું ગણતરી કેલ્ક્યુલેટરમાં કરી તો 38.64 આવે. રાઉન્ડ ફિગરમાં 39 કહેવાય મિત્રો. તો આ બાજુનો સરવાળો વધારે છે તો 39 આ બાજુ લખાય. આનું ટોટલ મારી તો 1639 આવે. તો અહીંયા 10,89 ખૂટે એ બાકી આગળ લઈ ગયા કહેવાય. બાકી આગળ લઈ ગયા દાખલો પૂરો થાય એટલે દાખલો આખો લીટી તાણી અને નીચે દાખલા નીચે 1,4 લખી બાકી આગળ આવ્યા 10,89 લખાશે. તો મિત્રો આ પ્રમાણે તમારો દાખલો થશે. તો હજી પણ કોઈ પણ દાખલા હોય તો કોમેન્ટ કરીને જણાવશો. તમને ઘણીને યુટ્યુબમાં મોકલવામાં આવશે. જય દ્વારિકાધીશ, જય સિયારામ.